ડભોઈ નગરપાલિકા અને એક્શન એડ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ નગરના આંબેડકર ચોક ખાતે આયોજિત રાખી મેળો 2025નું નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તારીખ 6 ઓગસ્ટ 2025 થી તારીખ 8 ઓગસ્ટ 2025 દરમિયાન 3 દિવસ સુધી ચાલનાર આ રાખી મેળામાં ડભોઈ નગરપાલિકાની ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ બનાવવામાં આવેલ સ્વસહાય જૂથો તેમજ એક્શન એડ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા બનાવવામાં આવતી અલગ અલગ વસ્તુઓ તેમજ રાખડી અને મીઠાઈ નાસ્તા વગેરેનું વેચાણ થાય તથા આ રાખી મેળામાં થકી સ્વસહાય જૂથોની બહેનો આર્થિક રીતે પગભર બને અને વ્યવસાયિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેઓને આ માધ્યમ થકી બજારમાં મળી રહે તેઓનો ઉત્સાહ અને મનોબળ વધે તે માટે આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ મેળામાં સ્વસહાય જૂથોની બહેનો દ્વારા રાખડીના વેચાણની સાથે મીઠાઈ સૂકા નાસ્તા નાગલીના બિસ્કિટ વેફર ભૂંગળા પાપડ અલગ અલગ ફ્લેવરના ખાખરા કટલરી અને જ્વેલરી આઇટમ અલગ અલગ ફ્લેવરના હર્બલ સાબુ ડ્રેસ વગેરેના કુલ 8 સ્ટોલ રાખવામાં આવેલ છે। આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તડવી સુભાષભાઈ ભોજવાણી સલીમભાઈ ઘાંચી અમિતભાઈ સોલંકી તેમજ કોર્પોરેટર શ્રીઓ એક્શન એડ સંસ્થાના સુશીલાબેન પ્રજાપતિ નગરપાલિકાના OS મહેશભાઈ પરમાર પ્રોજેક્ટ મેનેજર અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। ડભોઈ નગરપાલિકા એક્શન એડ અને મુકુલ મોદા ફાઉન્ડેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ આંબેડકર ચોક મુકામે રાખડી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સખી મંડળો દ્વારા મહિલા સ્વસહાય જૂથો દ્વારા જે બનાવવામાં આવેલી આઇટમ છે જે વસ્તુઓ છે એનું વધારે માર્કેટ મળે બહેનો આર્થિક રીતે પગભર થઈ શકે અને બહેનોનો આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે એ માટે આયોજન કરવામાં આવ્યું છે। આ રાખડી મેળામાં 8 સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેમાં અલગ અલગ પ્રકારની આઇટમ છે જેમાં બહેનો દ્વારા બનાવવામાં આવેલા ખાખરા નાસ્તા ફિનાઇલ હર્બલ સાબુ પછી રાખડી મીઠાઈઓ અને સૌથી વધારે આકર્ષિત કરે એવી વસ્તુ છે કે આ મેળામાં ડાંગથી પણ ડાંગી વસ્તુઓ પણ મૂકવામાં આવી છે જેમાં નાગલીના પાપડ છે નાગલીના ભૂંગળા છે નાગલીના બનાવેલા બિસ્કિટ છે ડાંગી ચટણી છે। તો આપ સૌને આમંત્રિત કરીએ છીએ કે આપ સૌ આવો મેળામાં અને આ આઇટમ જુઓ અને મેળવો। આયોજન કઈ રાખવામાં આવ્યું છે? આ આયોજન ડભોઈના બાબા સાહેબ આંબેડકર ચોક મુકામે રાખવામાં આવ્યું છે।